જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ માળિયાહાટીમાં લાગી છે ભયંકર આગ। પ્રસાદ એગ્રો ફ્યુલ ઇન્ડસ્ટ્રીઝમાં આ ભયંકર આગ લાગી હતી। વ્હાઇટ ક્લોડ બનાવવા માટેની આ ફોતરીના ઢગલામાં આગ લાગી છે। ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આગ લાગતા લાખોની નુકસાની થયાનું અનુમાન છે। તો મહત્વનું કહી શકાય કે ફોતરીના ઢગલામાં આ આગ લાગી છે। માળિયાહાટીના એક એગ્રો ફ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝમાં આ આગ લાગી હતી। વ્હાઇટ ક્લોડ બનાવવા માટેની ફોતરીના ઢગલામાં આગ લાગી છે। જોકે ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી। જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આગ લાગતા લાખોની નુકસાની થયાનું અનુમાન છે। યુનિટ ધરાવતા બપોરે 3 વાગે ઓફિસેમાંથી બેઠા ધુવાળા નીકળતા અમે જાણ થઈ કે પાછળ કંઈક બન્યું છે, એટલે દોડીને પાછળ જોવા ગયા તો ઢગલામાં આગ લાગેલ હતી અને તરત જ ફાયર બ્રિગેડને નગરપાલિકા કેશોદને ફોન કરી દીધો અને તેની કાર્યવાહી આવીને ચાલુ કરી દીધી છે। અંદાજે કેટલો માલ છે હજી અમને ચોક્કસ માહિતી નથી।